નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના પિલોડા ખાતે આવેલ શ્રી શેનલ આર્ટ્સ કોલેજ પિલોડા ખાતે ગૌ આધારિત ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ અને રોજગારીની તકો વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગૌ વિશ્વ વિદ્યાપીઠમ અને ગ્લોબલ ફાઉન્ડેશન ઓફ કાઉ બેઝડ ઇન્ડસ્ટ્રીઝ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ HNGUના કુલપતિ KC પુરિયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા હતા, જેઓએ વિદ્યાર્થી ભાઈ બહેનોને ગાય આધારિત થતા કેટલાક ઉદ્યોગોનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ગૌ આધારિત ઉદ્યોગો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં શ્યામલ પુરોહિતે ગૌમૂત્રમાંથી બનતી દવાઓ, ખાતર અને ગાયના દૂધ અને ઘીમાંથી બનતી ઔષધિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં રઘુનાથપુરીજી મઠ નાના કાપરાના મહંત કુર્શીપુરીએ પણ આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપસીભાઈ પટેલ, થરાદ તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને બનાસકાંઠાના માલધારી સેલના પ્રમુખ વરસામભાઈ દેસાઈ મલુપુર, થરાદ તાલુકા ભાજપ મહામંત્રી નરેશભાઈ ચૌધરી સહિત બહોળી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું. આજ અમારા પિલુડા ગામમાં ગૌ પ્રેમી વિશે કાર્યક્રમ હતો. એમાં આયોજન કરેલ અમારે મમતાબેન અને સમસ્ત શેણલ આર્ટ્સ કોલેજ વતી ખૂબ સરસ કાર્યક્રમ હતો. અને શેણલ કોલેજ બની 2 વર્ષથી એમાં મારે પણ બીજા વર્ષની કોલેજ છે. એમાં ખૂબ મને પણ સપોર્ટ સારો મળેલ છે. સ્ટાફ વતી, બેન વતી અને ગામની દીકરીઓ થરાદ સુધી નથી આવી હતી અને ઓય નજીકમાં ભવિષ્ય એનું ઉજ્જવળ બને તે માટે ખૂબ જ આગળ વધે એવું મને પણ મમતા છે. અને મારા ગામની વધારે છોકરીઓ લેવી જોઈએ લાભ, એમાં મને પણ ખૂબ સફળ પ્રયાસ રહ્યો છે. અને ગામને પણ ખૂબ જ સારું છે. ઘરો વગડે આવું બધું આધુનિક પ્રમાણે મળી રહે ભણતર અને થરાદ સુધી લોભો ન થવું પડે એ માટે સરસ કાર્યક્રમ હતો. અને આવો નવો કાર્યક્રમ દરેક વખતે થાય અને દરેક વખતે પિલુડાનું નામ રોશન થાય એમાં ખૂબ મને ભવિષ્ય ઉજ્જવળ બને. બહેનોનું ખાસ કરીને હું પણ 2005માં ભણતી ત્યાં પહેલી જ વખત જઈ હતી મારા વડોદર ગામમાંથી અને કોઈ છોકરીઓ ભણતી નથી. અને અત્યારે ખાસી 2 ભાગમાંથી વધારે દીકરીઓ ભણે છે અને ઓછી છે સંખ્યા ભાઈઓની. આજના કાર્યક્રમમાં કુલપતિ શ્રી તથા અન્ય મહેમાનો, સર્વ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત. આ કાર્યક્રમને પશુપાલન અને રોજગારની નવી તકો, ગાય આધારિત ગાયથીના તેનાથી થતા લાભો અને અન્ય વિશે સમજૂતી આપવામાં આવી. મહેમાનો વગેરે દ્વારા કાર્યક્રમનો સારી શરૂઆત અને સુધી દરેક વસ્તુમાં સારું બાબતો લાગ્યું. નવા કાર્યક્રમો થતા રહે અને અમને ગાય આધારિત એમ પશુપાલન અને પ્રાકૃતિક ખેતીને લગતી નવી તકો મળે એના માટે ફરી પ્રયાસો કરીશું. શું નામ છે આપનું? ચૌધરી મીનાક્ષી વિંજેશભાઈ.